જયનાથ સાથે હું છું જયેશ્વરી અને આજે આપણે એવા એક વડીલ નેતા આગેવાનને મળી રહ્યા છીએ કે જેમનું નામ જ પરિચય માટે કાફી છે, જેને બધા છોટુ દાદા કહીને બોલાવે છે. આજે સાહેબની સાથે આપણે ઘણી બધી એવી ચર્ચાઓ કરીશું. તો સ્વાગત છે સાહેબ. જોહાર. જય જોહાર સાહેબ. આપણો જે નારો છે જય જોહાર. હા. ખાસ તો ઘણા બધા લોકોનું એવું માનવું છે કે જય જોહાર જે નારો છે એ માત્ર આદિવાસી સમુદાય પૂરતો સીમિત કરી રહ્યા છે, પણ જય જોહારનો અર્થ તો બહુ વિશાળ થાય છે. હા. આ દેશ જ મૂળ આ આદિવાસી છે ને. બિલકુલ. હા. ને એટલે એમાં વસતા લોકો બધા એ જ છે ને. મૂળ નિવાસી શબ્દ ચાલે છે. હા, 400 વર્ષ પહેલા જ આ ધર્મ તો આવ્યો છે ને, ક્યાં માનવતા જ હતી ને. એટલે સૌથી જૂનો એને બગાડી જ આ અંગ્રેજ લોકોએ ને આ લોકોએ, એના એજન્ટા જ લોકો હતા. તો આજે આપણો જે અત્યારે વિભાજિત થયા છે કે આદિવાસી એસટી સમુદાય, એસસી સમુદાય માટે જે દલિત સમુદાય પણ શબ્દ પ્રયોગ થાય છે અને ઓબીસી સમુદાય, શોષણ તો ત્રણેયનું થાય છે. હા. અને ત્રણેયનું જે તે ક્ષેત્રોમાં જે પ્રતિનિધિત્વ હોય એને પણ કાપવામાં આવી રહ્યું છે, એવી ફરિયાદો થાય છે. વારંવાર આપણે એમની પાસે માંગીએ છીએ કે ભાઈ અમને આપો આપો, પણ આપણે એ સત્તામાં બેસતા નથી. એનું શું કારણ કે જે સત્તાનો કંટ્રોલ આપણી સુધી કેમ નથી પહોંચ્યો? એ આ બધી આપણે એસસી એસટી ઓબીસી ને જે અલગ રાખ્યા છે એટલા માટે આ બધી વ્યવસ્થા જે ખોરવાઈ છે આપણા લોકોની, એટલા માટે ખોરવાઈ છે ને. એટલે એનું એ તો સમજવું જોઈએ આપણા આગેવાનોએ, આ બધા સમાજના, કે હવે શું કરવું જોઈએ આ પરિસ્થિતિ સામે. કે આટલા વર્ષ પછી બી જો આપણી બધાને જો અન્યાય થતો હોય, ને થયો છે, થઈ રહ્યો છે, ને થવાનો છે, હજુ બી ભેગા નહીં થાય ત્યાં. બિલકુલ. હવે આનો લોકો એવું પણ મતલબ કાઢે છે કે માની લો કે મૂળ નિવાસી તરીકે આપણે ભેગા થઈએ તો એ લોકોને એવું લાગે શું અમે પછી અમને કાઢી મૂકશો, બહાર કાઢી મૂકશો આ દેશમાંથી, એવો સવાલ કરે છે. તો ના, એવો તો સવાલ ક્યાં છે? કેટલી પેઢી તો તમારી બી અહીં તમારી જ છે ને. ક્યાં મરી છે? એટલે કોને કાઢ્યા છે મને કહો ને તમે અત્યાર સુધી. એટલે આપણા મૂળ નિવાસી તરીકે એટલે ભેગું થવું છે કે આપણા હક અધિકાર એ આપણે તો આ દેશના લોકો સારા છે કે બધાનો સમાવેશ કર્યો છે અહીંયા તો. ક્યાં વિરુદ્ધ કર્યો છે? એ આવ્યા ત્યારે વિરુદ્ધ તો કર્યો નથી. બિલકુલ એના જેવો સમાજ કોણ હોય? એસસી એસટી ઓબીસી એક્સેપ્ટ કરી લીધા, સ્વીકારી લીધા. હા. તો પછી એમનો સવાલ એવો છે કે હવે કેમ મૂળ નિવાસી કહીને અમને આમ યાદ દેવડાવો છો, એવું એમની વેદના એવી અમે નહીં કરવાનું કર્યું એટલા માટે આ પછી બિલકુલ. પ્રશ્ન ત્યાં છે કે બધું કબજો મેળવી લીધો. હા. અત્યારે ડેટા આંકડા સાથે પણ ઘણા જે લોકો છે જે જાગૃત થયા છે એ આંકડા પણ મૂકી રહ્યા છે. તો તાજેતરમાં જે ન્યાયતંત્ર હોય કે દેશનું કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ઓબીસી એસટી એસસી નહિવત છે, એકાદ બે કહેવા પૂરતા હોય છે. અને આપણું જો પ્રતિનિધિત્વ બનશે નહીં એ ક્ષેત્રોમાં તો આપણે કસામાં રહેવાના નથી ને, રાખે બી નહીં. એટલે 100% આપણે જયારે આપણા જ દેશમાંથી દેશ નિકાલ જેવી હાલતમાં આવી ગયા એવું થઈ ગયું ને. હા, બિલકુલ. આજે આપણે દેશની બહાર જ છે, એ લોકો આપણને અહીંના ગણતા જ નથી ને. તો આ બધી પાર્ટીઓ કોણે બનાવી? આપણે કેમ ના બનાવી? એમ આ એ લોકોએ પાર્ટીઓ બનાવી બધી, એવું કહ્યું? ના, આંબેડકર સાહેબે બનાવી, પણ આપણા લોકો નથી ગયા ને. રિપબ્લિકન ઓફ ઇન્ડિયા પાર્ટી એમણે બનાવી જ છે આ લોકોને જોઈને. બરાબર. આમાં મેળ પડવાનો નથી એટલા માટે બનાવેલી. એને આપણા જ લોકોએ એક્સેપ્ટ નથી કરી. આજ પરિસ્થિતિ એવી પરિસ્થિતિ અમારી બી છે ને. આ લોકો જે ગયા છે, અમે પહેલા નથી, પહેલા તો છે દાદા નહીં, આંબેડકર સાહેબ. બરોબર. એ લોકોએ રસ્તો બતાવ્યો. જયપાલસિંહ મુંડા, એમને પહેલી ચૂંટણી ત્યાં લઈ વિધાનસભાની 23 બેઠકો જીતી. લોકસભાના સભ્ય એ પોતે બી. તો દક્ષિણ ભારતની પણ અત્યારે ચર્ચા થઈ રહી છે કે દક્ષિણ ભારતની જે રાજનીતિક પાર્ટીઓ છે એમાં ઓબીસી એસટી એસસી ની પાર્ટી બની છે, તો ગુજરાતમાં કેમ આપણે સહયોગી ના થઈ શક્યા એકબીજા? ઓબીસી એસટી એસસી ત્રણે સાથે ના આવી શક્યા એવું કારણ જાણી શકો તમે? ના, કોઈ કારણ જ નથી. એ તો આ લોકોએ ઊભું કરેલું છે ને, એ આપણે માની લીધું છે આપણા નેતાઓ, એટલા માટે આ પરિસ્થિતિ છે. જો માની જાય આગેવાનો તો આનો ફેસલો આવી જાય એવો છે. એનો મતલબ એ થયો કે આગેવાનો જ આપણા જે છે એ ત્યાં એની પાર્ટીઓમાં જઈને હોદ્દો લે છે, એ હોદ્દાને ચોંટી રહે છે ને ગુલામી કરે છે, એવું કહેવા માંગો છો? હા, બિલકુલ. એ નહીં થવું જોઈએ. તો પ્રજા જે ગુલામ છે એને બહાર કાઢવાના રસ્તા બનાવો, નહીં કે જે ગુલામ બનાવે છે તેને સહકાર આપીને વધારે ગુલામ બનાવવાની જે પ્રવૃત્તિ જે
ચાલે છે નેતાઓમાં, હમ, હમ. એના લીધે આ સમાજો આજે દુઃખી છે. બાકી એનું અલગથી બજેટ બને, અલગથી બધી વ્યવસ્થા હોય, એ અલગ કેમ બનાવવી પડે? એ લોકોએ કશું કર્યું જ નથી, આપણા પર તરાપ મારી જ છે, શિકાર જ કર્યો છે ને એ લોકોએ. અને હજી પણ ચાલી જ રહ્યું છે. હા, શિકાર તો હજુ કરી જ રહ્યા છે આપણે. પ્રશ્ન- બજેટ ખાઈ જવાનું, જીવન બિલકુલ. ખાઈ જવાનું, દયાભાવ જેવું ક્યાં છે અહીંયા આગળ? કોઈ છે જ નથી. પછી હવે કોઈ અહીંનો માણસ હોય સત્તામાં બેઠેલો, એને થોડીક બી લાગણી થાય, ફીલ થાય હા હૃદયની અંદર કે સાલું આ આટલું ખોટું કેવી રીતના કરી શકે? એટલે એમને એ લાગણી જ નથી, અમારું થઈ જાય છે, અમને હોદ્દો પડી ગયો છે, બસ બહુ થઈ ગયું એવું બસ છે. એવું છે. એટલે એ લોકો ક્યાં જુએ છે? આજે જે લોકોને આ પ્રધાનમંડળ બી એ લોકોએ કાઢી મૂક્યું છે આ બધું. હમ. એ તો નવા એ જૂના થઈ અને જામી નહીં જાય એટલા માટેનો આ ધંધો છે. એને સાઈડ કરી દો, 2.5 વર્ષ આપો, આ પ્રમુખ બદલવાનું બધું, તો પાર્લામેન્ટમાં બી 2.5 વર્ષ કરો ને, શું વાંધો છે મારે? બરાબર છે. હા, વડાપ્રધાન બદલો. ને કોંગ્રેસની ભૂલ એવી છે કે એને જ્યારે 237 કે 35 સીટો આવતી હોય તો લોકસભાની જે ચૂંટણી આખા દેશમાં ચૂંટણી થતી હોય, લોકો ચૂંટણીની અંદર ભાગ લેતા હોય, તો તમે ત્યાં જઈને સમાધાન કેમ કરી લો? એની સામે ફોર્મ તો ભરો તમે. ભલે તમારા ઓછા વોટ મળતા વધી બી જાય કાલે, લડતા કેમ નથી? સારું, મારે એમ કેવું છે. ચૂંટણી થાય જ છે, લોકો જ કરે છે, તો તમે ત્યાં સમાધાન કેમ કરી લો છે? સ્વીકારી કેવી રીતના લો છો કે તું વડાપ્રધાન છે? અત્યારે તાજેતરનો દાખલો કહું તો યુજીસી બિલ આવ્યું. યુજીસી બિલ આવ્યું એટલે એમાં અત્યાર સુધી એસટી એસસી નો સમાવેશ હતો, પણ ઓબીસી નો નતો. ઓબીસી ને જેવો સમાવેશ કરીને યુજીસી બિલને થોડું મજબૂત કર્યું. કાયદો હતો પણ એને વધારે કડક કર્યો. અને જેવો એમાં ઓબીસી સમુદાયને સામેલ કર્યો એટલે તરત જ એનું રિએક્શન એવું આવ્યું. મીડિયા, સોશિયલ મીડિયા, ન્યૂઝ પ્લેટફોર્મ, તમામ લોકોએ એ ચલાવ્યું પણ છે. અને એ લોકોએ અમે સવર્ણ છીએ એવું નવું આખું શરૂ કરી દીધું. અને ત્યાં સુધી પણ બોલ્યા કે અમે હિન્દુ નથી, અમે સવર્ણ છીએ, એમ કરીને એમને એકદમ પ્રતિકાર કર્યો ભેગા થઈને. આ તમે ન્યૂઝમાં જોયું હોય તો કદાચ કે આ રીતનું બધું નિવેદનો પણ બહુ આવ્યા. તો શું ઓબીસી અને એસટી એસસી સમુદાય એ રીતે કેમ ભેગા નથી થતા? એ થઈ જાય છે કે અમે હિન્દુ નથી એવું પણ કહી દીધું, પણ આપણે આપણો જે ઓબીસી એસટી એસસી છે એ હક અધિકાર માટે કેમ વળગી રહે છે, ત્યાં ભેગો થતો નથી? એ તો મેં કહ્યું ને કે આ નેતાઓને જ ખામી છે. બાકી ભેગા તો એ લોકોએ થઈ જવું જોઈએ ને. પ્રજાને ભેગી કરવી એના કરતા નેતા એક થઈ જાય, ત્યાં આગળ એમની સાથે વાત કરવા વાળો કોઈ ગુલામ બનાવવા વાળો જ નહીં રહે અહીંથી, તો એ કેવી રીતના આ પ્રજાને ગુલામ બનાવી શકવાના છે? આજે તમારે સામાન્ય દાખલો આપણે આપીએ કે ચૂલા પરથી ખીચડીની તપેલી ઉતારવી હોય તો ચમચો જ જોઈએ, નહીં તો તમે હાથ નાખો એટલે ખાતા પહેલા તો દાજી જવાના. બિલકુલ. હા, તેવું કામ આપણા સમાજના જેટલા આગેવાનો છે એ લોકોનો ધંધો ચમચાગીરીનો જ છે અત્યારે. એટલે જે માન્યવર કાશીરામ સાહેબે જે ચમચા પુસ્તક લખ્યું છે એમાં જે ચમચાઓના પ્રકાર જણાવ્યા છે, જે આજનો જે યુવાન છે ને એ વાંચતો નથી. એ વાંચતો નથી, એ બહુ મોટી સમસ્યા છે. બિલકુલ મોબાઈલમાં તમારે ચીટકેલો રહે છે. એને કોઈ નજીકમાંથી શું જાય છે, શું નહીં, એના પર કઈ પડે કે કોઈ હુમલો કરે એ બી એને ભાન નથી. એટલે પૂરેપૂરા ચોટી રહે છે સ્ક્રીન ઉપર. એ સ્ક્રીન આપણે એવું કરી શકાય કે આપણે સ્ક્રીન ટાઈમ, હવે આપણને ખબર છે કે આપણો જે વર્ગ છે બધા જ લોકો એ સ્ક્રીન પર જ હોય છે, તો આપણે એવું કરી શકીએ કે જે વિચારો આપણી પાસે છે, જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એમ આપણું પોતાના મીડિયા હાઉસ હોય, આપણી ચેનલ હોય, આપણા નેટવર્ક હોય, જેમાં આપણા વાત, આપણી વિચારોને, આપણા મુદ્દાઓને વધારે સ્થાન મળતું હોય એવું આપણે મીડિયા હાઉસ ઊભું કરીએ તો કેવું રહે? ના, કરવું પડે તો જ ખ્યાલ આવે ને લોકોને કે અમારું બી મીડિયા છે. આજે તે લોકો તરફી જ આખું મીડિયા ચાલે છે, તો આપણા લોકોને તેની ખબર જ નથી ને. બહુ ઓછા લોકોને ખબર હોય તો એ બિચારો કરે બી શું? મારે એનું સાંભળે બી કોણ? એટલે આ જરૂરી છે બધું મીડિયા એ કરવું. અને એમનું મીડિયા તો એમની જ વાત કરશે, આપણો મુદ્દો તો સમાવેશ કરશે ને, એને કરશે તો પણ ખાલી એક બે વાર એમ હાઇલાઇટ કરીને કે સંતોષ કહે અમે તમારો મુદ્દો ઉઠાવીએ છીએ એટલું મૂકશે, બાકી તો એ લોકો સ્થાન પ્રોપર વર્ક નહીં કરે. એ સેન્સર કરીને જ આપશે એમના મીડિયામાં બધું કે આ વસ્તુ કાપી દો, આ નિવેદન નહીં જવા દેવાનું. તો મિત્રો, આ રીતની વાત અત્યારે છે કે જે વાત છેલ્લી ને પહેલી વાત એવી છે મિત્રો કે જાતિ હે કે જાતિ નહીં, જાતિ ઉપર જ બધું અટકી ગયું છે. રાજકારણ પણ ત્યાં અટક્યું છે. એનું કારણ એ છે કે જે વર્ષોથી
ભારત દેશની હકીકત રહી છે, વર્ષોથી જે ચાલતું આવ્યું છે, એ પણ આજે સમય બદલાયો છે, થોડી એની વ્યવસ્થા બદલાઈ છે, પણ એની ચલાવવાની નીતિઓ જે છે એ બદલાઈ નથી, એ ચાલી રહી છે. ખાસ કરીને માનવતા તરીકે જે ચાલવું જોઈએ છે જ નથી ને. હા, જાતિ આધારિત જ બધું ચાલી રહ્યું છે ને. તો શું માની લો કે આવતીકાલે આપણે મૂળ નિવાસી તરીકે ઓબીસી એસટી એસસી ભેગા થઈ જઈએ અને આપણી સત્તા બને, તાકાત બને અને આપણી પોતાની રાજકીય પાર્ટી હોય, તો શું આપણે એમને ડર હોય ને કે આ લોકો પછી અમારું શોષણ કરશે? તો ચોક્કસ આપણે સત્તા લેવાનો પ્રયાસ કરવા જોઈએ, કેમ કે અહીંના તો માલિક છીએ ને આપણે, એસસી એસટી ઓબીસી. પણ એમને ડર લાગે છે. એ લોકો આટલા લોકોથી બીવાની શું જરૂર છે? આટલો જન સમુદાય જયારે આપણી હાથે હોય, એની આ લોકોની ચમચાગીરી તમે પડતી મૂકો એટલે ઓટોમેટિક એ લોકો કંટ્રોલ થઈ જશે ને. જે પ્રાણવાયુ જે જાય છે એમને જીવતો રહેવાનો, એ તો અહીંથી છે ને, નેતાઓ મારફતે. દારૂબંધીને લઈને પણ ઘણી ચર્ચા થતી હોય કે દારૂબંધી એ ખોટી રીતનું ખાલી દેખાડો છે. ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં, ખાલી માત્ર એને એક શબ્દ પ્રયોગ એવો હતો કે દારૂબંધી એટલે કમાવ દીકરો છે, જે વહીવટમાં સત્તામાં છે એમના માટે. હા, એ તો બરોબર જ છે ને, એ લોકોને જ કમાણી કરી આપે છે. તો એવું થાય ખરું કે દારૂબંધી મુક્ત થઈ જાય, અત્યારે દારૂબંધી હટાવી દે તો શું ફરક પડે? અત્યારે દારૂબંધી છે તો એ દારૂનો પ્રશ્ન થાય જ છે રાજ્યમાં. તો હા, તો સારો દારૂ મળે, લોકો મરતા મટી જાય ને, અને ઓછું પીસે એવું લાગે છે તમને? હા, બિલકુલ. એને પછી એવું થાય ને કે આ તો સામાન્ય થઈ જશે. હા, મળે જ છે તો આપણે શું અહીંયા આગળ વધારે પી લેવો? આ તો નથી મળવાનો કોઈ જગ્યાએ એટલે વધારે પી. એનો ક્રેઝ વધી જાય છે કે નથી મળતું, લાવો ચાલો આજે મોકો મળ્યો છે, ચોકો મારી લો. તો મિત્રો, આ એક હટકે વાત કરી તમે કે બંદી એક ગાંધીનું ગુજરાત છે એમ કરીને બંદી રાખવી અને પછી એના ઉપર શું કહેવાય પેલું હપ્તાખોરી ને બધું ઘણા પ્રશ્નો થાય છે, ન્યૂઝમાં આવે જ છે. તો તમે એવું લાગે છે કે જે અધિકારી આખો જે છે એ આ દારૂબંધીને ધારે તારે છોટ આપી દે છે, ધારે તારે કંટ્રોલ કરે, એવું ખરું? કોઈના હાથમાં તો કંટ્રોલ હશે ને, મારો કહેવાનો મતલબ. અધિકારી તો નહીં, આ લોકો જે ચૂંટાય છે, આ લોકો એ હોશિયાર લોકો છે બધા જે ચૂંટાયેલા છે, ઉપલી પાંખ જેને કહી શકાય. એ લોકો આ બધું ધંધો અધિકારી પાસે કરાવે, જે ખનીજ લૂંટાવાનું, આવું દારૂબંધી હોય તો દારૂ ચાલુ કરવાનું. ગિફ્ટ સિટી તમારી ત્યાં આગળ ગાંધીનગર છૂટ આપી દીધી. એ કેવી રીતના? ચારે બાજુ તમે બંદી રાખો ને ત્યાં છૂટ આપો. હે, તો આ વ્યવસ્થિત પૈસા વાળા લોકોને પીવા માટેનો ધંધો કર્યો ને. પેલા લોકો ખરાબ દારૂ પીને મરી જાય એ વ્યવસ્થા ઉભી કરી છે. એવું તો નહીં હોવું જોઈએ ને. સમાન અધિકાર એટલે એને બી તે ભાવેથી દારૂ મળવો જોઈએ ને, કેમ કે એ બી પીશે તો ખરો જ ને, પીએ જ છે. આટલા વર્ષો સુધી લડ્યા છો અને આદિવાસી નેતા તરીકે તો તમને બહુ માને છે, પણ તમે ઓબીસી માટે પણ ઘણું કામ કર્યું છે. ઓબીસી સમુદાયને જાગૃત કરવા માટે પણ અપીલ કરતા રહ્યા છો. ઓબીસી સમુદાયમાંથી જો નેતાઓ જાગે અને આપનો સહયોગ માંગે તો શું આપ આપશો આજે? બિલકુલ બિલકુલ. હું તો આગળ બી, અમે જયારે જયંતિભાઈ ને એ લોકો હતા તો ઓબીસી યાત્રા બી કાઢેલી, સંવિધાન ઓબીસી યાત્રા આદિવાસી કાઢીને પતાય પછી એવી કાઢી. એમાં અમદાવાદમાં મિટિંગ રાખેલી, બધા ઓબીસી ના આગેવાનોને ભેગા કરેલા, હું બી હાજર હતો ત્યાં. બરાબર. અને મેં કહ્યું કે ચાલો ચાલુ કરો આ બધું. એસટી એસસી સમુદાય તો લડે છે, જમીન પર જાગી ગયો છે, પોતાના હક અધિકારનો અવાજ પણ ઉઠાવે છે, સંગઠિત થઈ પણ જાય છે. ખાલી સમસ્યા ઓબીસીની છે, જેની વસ્તી રાજ્યની અડધીથી પણ વધારે વસ્તી હોય એ સમુદાય અત્યારે ત્યાં કહેવાય ને પદ લઈને બેસી ગયો છે પકડીને. એ જાગે, એ અપીલ સાહેબે કરી. તો ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ સમય આપ્યો. અને ફરીવાર આપણે ચોક્કસ મળીશું, ત્યારે નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું. આટલી ઉંમરે મિત્રો આપણી સાથે આટલા ઉત્સાહથી, આટલી ઉર્જાથી જોડાઈને આપણને દિશા બતાવવાનું કામ કરી રહ્યા છીએ, ત્યારે આપણે એક યુવાન તરીકે એ સ્ક્રીન ટાઈમમાંથી થોડા બહાર નીકળીને જમીન પર પણ થોડું ધ્યાન આપીએ, એટલી જ અપીલ કરીશ. અને આપ સૌને કહીશ કે અમારી જે આ જયનાથ ચેનલ છે એની સાથે જોડાવ, વધુ મિત્રોને જોડો, ફોલો કરો. ધન્યવાદ. થેન્ક યુ. અમારી જે વાત છે એ લોકો સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.